જિલ્લાઓમાં ફરિયાદો થઈ તેને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો। જો કે આ તમામની વચ્ચે આપણે જાણકારી આપી દઈએ કે આરોપી મૌલાનાની ગુજરાત હાઈકોર્ટમાં અરજી છે। મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ફરિયાદ રદ કરવાની માંગણી કરી છે અને ભડકાઉ ભાષણ આપી લોકોને ઉશ્કેરવા મામલે મૌલાના સામે ગુનો નોંધાયેલો છે। ત્યારે ગુજરાત એટીએસે મુંબઈથી મૌલાનાની ધરપકડ કરી હતી। જો કે હવે તેમણે આ મામલે હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની માંગણી કરી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા રોનક આપી રહ્યા છે। જી રોનક। બિલકુલ થોડા દિવસ પહેલા જૂનાગઢમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન જે લોકોની આસ્થા સાથે રમત કરવાનું અને ભડકાઉ ભાષણ આપવાનો એક વિડીયો વાયરલ થયો હતો અને તે વાયરલ વિડીયોના આધારે ગુજરાત એટીએસે કાર્યવાહી કરીને મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈ ખાતેથી ધરપકડ કરી હતી અને ત્યારબાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવા પ્રકારના વિડીયો સામે આવ્યા હતા, જેમાં જૂનાગઢ બાદ કચ્છમાં અને કચ્છ બાદ મોડાસામાં આ જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી। જુદા જુદા કોર્ટ કેસ બાદ જ્યારે તેમને રાહત આપવામાં આવી ત્યારે રાહત આપ્યા બાદ તેમને જામીન મળ્યા હતા। જામીન આપ્યા બાદ વડોદરામાં તેમને જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને પાસા હેઠળ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। આ તમામ બાબતો વચ્ચે મૌલાનાએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને ગુજરાત હાઈકોર્ટમાં તેમણે જે તમામ ફરિયાદો છે તે રદ કરવાની અરજી કરતી જે માંગ કરી છે। આ ઉપરાંત તેમણે દાદ કરી છે કે તેમના વિરુદ્ધ જે પણ જે આરોપો લગાવવામાં આવ્યા છે તે ખોટા છે અને તે જ કારણોસર આજે ફરિયાદ તેમના વિરુદ્ધ નોંધવામાં આવી છે તે તમામ ફરિયાદો રદ કરવામાં આવે। આ સમગ્ર મામલે થોડીક જ વારમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। તેમના વકીલ ગુજરાત હાઈકોર્ટમાં હાલ પહોંચી રહ્યા છે ત્યારે બંને પક્ષે જે રજૂઆત છે તે કરવામાં આવશે। આ ઉપરાંત આ સમગ્ર મામલે પોલીસ અને સરકાર શું પોતાની જે દલીલો છે તે વ્યક્ત કરે છે તે પણ ખૂબ મહત્વની રહેશે। પરંતુ ખૂબ મોટા સમાચાર એ કહી શકાય, એક તરફ જે ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને ચૂંટણી પહેલા આ પ્રકારે ભડકાઉ ભાષણ આપવા અને લોકોની આસ્થા સાથે રમત કરવી તે તમામ બાબતોમાં પકડાયેલા મૌલાના જે અઝહરી છે તેમણે ગુજરાત હાઈકોર્ટ પાસે દાદ માંગી છે અને ફરિયાદ રદ કરતી અરજી કરી છે। બિલકુલ રોનક, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવી છે તો ખૂબ મહત્વપૂર્ણ જાણકારી મારા સંવાદદાતા આપી રહ્યા છે। થોડી જ વારમાં હાઈકોર્ટમાં આ મામલે કાર્યવાહી શરૂ થશે। જોવાનું એ રહેશે કે મૌલાના તરફથી વકીલ તરફથી શું દલીલ કરવામાં આવે છે અને બીજી તરફ સરકાર શું પક્ષ મૂકે છે। मेरे खाते पे